નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. તમામ મહત્વના સમાચારો જોઈએ 60 સેકન્ડમાં. રાજ્યમાં મેઘરાજાનો 9 રાઉન્ડ શરૂ થયો. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ રાજ્યમાં સર્વત્રિક વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધવાની શક્યતા છે. વરસાદ સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. આજે અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં જોકે સામાન્ય વરસાદ રહેવાની આગાહી. આવતીકાલે એટલે કે 11 ઓગસ્ટે અરવલ્લીમાં વરસાદી માહોલ રહેશે. इनके कारण आज के लिए हेवी रेनफॉल की वार्निंग और कल के लिए हेवी रेनफॉल की वार्निंग दी गई है. उसमें जो एक लो प्रेशर एरिया था कल नॉर्थ ईस्ट एमपी एडजॉइनिंग एरिया में था, वो आज नॉर्थ एमपी पे बना हुआ. રાજ્યમાં મેઘરાજાએ ફરી ધમાકેદાર એન્ટ્રી કરી છે અને લાંબા વિરામ બાદ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 2 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે વિવિધ જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે. બોટાદ જિલ્લામાં એક સપ્તાહના વિરામ બાદ વરસાદ વરસી રહ્યો છે. બરવાળા શહેર સહિત આસપાસના ગામોમાં ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. કુંડળ, ટીમ્બલા અને કાપડિયાળી સહિતના પંથકમાં પણ મેઘરાજાએ હેત વરસાવ્યું. બીજી તરફ અંબાજીમાં પણ લાંબા વિરામ બાદ વરસાદી માહોલ છવાયો. કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું અને આસપાસના વિસ્તારોમાં વરસાદ થતાં ઠંડક પ્રસરી ગઈ. મહીસાગર જિલ્લામાં ખાનપુર અને કડાણા તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો, જ્યારે લુણાવાડા અને સંતરામપુરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. અમરેલી જિલ્લામાં પણ બપોર બાદ વરસાદી ઝાપટા પડ્યા. બગસરા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના દુઃખદ આપઘાત મામલે રાજ્ય સરકારના નિર્દેશો અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના માર્ગદર્શન હેઠળ ઉચ્ચસ્તરીય તપાસ કરાઈ. ડીન અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટની સંયુક્ત અધ્યક્ષતામાં રચાયેલી કમિટીએ પ્રથમ વર્ષના 9 રેસિડેન્ટ ડોક્ટર્સ અને મૃતકના પિતાના નિવેદન નોંધ્યા. રાત્રે 8:30 થી સવારે 4 વાગ્યા સુધી ચાલેલી બેઠકમાં સ્ટાફ, ફેકલ્ટી અને ટેકનિશિયન્સની પણ પૂછપરછ કરવામાં આવી હતી. એન્ટી રેગિંગ સ્ક્વોડની તપાસ બાદ રિપોર્ટ એન્ટી રેગિંગ કમિટીને સોંપાયો હતો. શિસ્તભંગ બદલ ડોક્ટર નિરાલી, ડોક્ટર અનુજ, ડોક્ટર દીક્ષિતા અને ડોક્ટર હિનાને 6 મહિના માટે સસ્પેન્ડ કરાયા. તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા અને શૈક્ષણિક પ્રવૃત્તિથી દૂર રહેવા માટે પણ આદેશ કરાયો. માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડોક્ટર સુમૈયા મુલ્લુ સહિત 4 ફેકલ્ટી સભ્યોને શોકોઝ નોટિસ અપાઈ છે. કોલેજ કાઉન્સિલની મંજૂરી બાદ વહેલી સવારે રાજ્ય સરકારને સત્તાવાર રિપોર્ટ પણ સોંપવામાં આવ્યો છે. સુરતમાં ડોક્ટર રેગિંગ કેસમાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું મોટું નિવેદન સામે આવ્યું. રેસિડેન્ટ ડોક્ટરના મોત બાદ સરકારે 24 કલાકમાં તપાસ પૂર્ણ કરી હોવાનો દાવો કર્યો. એન્ટી રેગિંગ કમિટીએ રાતભર 80થી વધુ ડોક્ટર્સના નિવેદન લઈ સમગ્ર મામલાની તપાસ કરી. તપાસમાં સિનિયર ડોક્ટર્સ દ્વારા અવારનવાર ટોર્ચર કરવામાં આવતું હોવાના નિવેદન સામે આવ્યા. આ મામલે 4 તબીબોને સસ્પેન્ડ કરવામાં આવ્યા, જ્યારે એચઓડી સહિતના ટીચિંગ સ્ટાફને શોકોઝ નોટિસ આપવામાં આવી. આરોગ્ય મંત્રીના જણાવ્યા અનુસાર મૃતકના પિતા સાથે 2 વખત વાત કરીને સાંત્વના પણ પાઠવવામાં આવી છે. 4 ડોક્ટરોને એન્ટી રેગિંગ કમિટી અને જે ટીમ બનાવી હતી એમને સસ્પેન્ડ કર્યા છે ને એચઓડી સહિત જે એમના ટીચિંગ સ્ટાફ છે એમને શોકોઝની નોટિસ આપી છે, એટલા માટે કે આ ધ્યાન એમને રાખવાની જરૂરિયાત હતી અને સિનિયરો જુનિયરોને ક્યાંય પણ હેરાન ન કરે એ બધી જ બાબતો હવે કોલેજના એચઓડીને પણ એ જવાબદારીમાં આવે છે. અમદાવાદના ચર્ચિત જોધપુર દુષ્કર્મ કેસના આરોપી ધર્મસિંહે મધરાત્રે પંચનામાની કાર્યવાહી દરમિયાન પોલીસ કાફલા પર અચાનક હુમલો કરી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસે સ્વબચાવમાં ચલાવેલી ગોળી આરોપીના પગમાં વાગતા તે જમીન પર ઢળી પડ્યો હતો. ઝપાઝપીમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થતા બંનેને તાત્કાલિક સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા. હોસ્પિટલ પહોંચેલા આરોપીએ પહેલા લંગડાતા અને સ્ટ્રેચર પરથી પણ બંને હાથ જોડી સતત પોલીસ સમક્ષ માફીની ભીખ માંગતા એક જ વાતનું રટણ કર્યું હતું કે સાહેબ, હવે પછી આવું નહીં થાય, એકવાર માફ કરી દો.
આ એ સમયનો વિડીયો છે જે અત્યારે સામે આવ્યો છે. દુષ્કર્મના આરોપીનો પોલીસ પર હુમલો અને જવાબી કાર્યવાહીમાં પોલીસે ગોળી ચલાવી. एक बार माफ कर दो साहब, जिंदगी कभी मैं ऐसा काम नहीं करूँगा. एक बार खाली माफ कर दो साहब, जिंदगी में पहली बार कभी काम नहीं ऐसा करूँगा साहब. जिंदगी में एक बार खाली माफ कर दो साहब. નર્મદાના સાગબારામાં જંગલ જમીનના હક માટે આદિવાસી ખેડૂતોના આંદોલનનું આજે ત્રીજો દિવસ છે, જેમાં સ્થાનિકો આખી રાત પોતાના બળદો અને મૂંગા પશુઓ સાથે ધરણા પર બેઠા હતા. ન્યાય ન મળે ત્યાં સુધી આ લડત ચાલુ રાખવાની ચીમકી વચ્ચે હાલ ધરણા સ્થળે પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉઠી. આ દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી. અંધારું પડી ગયું છે, રાત પડી ગયો છે, એના પછી બી અહીંયા ઘણા બધા લોકો ઉપસ્થિત છે અને જ્યાં સુધી જંગલની જમીન ખેડવાનું ચાલુ નહીં થાય ત્યાં લગીન આ જે ધારણા ચાલુ રહેશે. ઘણા બધા લોકો આવે છે, એમને ટેકો જાહેર કરે છે અને એમના જે કંઈ મંતવ્ય તે રજૂ કરે છે. અહીંયા જે ફોરેસ્ટવાળાએ જે જંગલ ખેડતા કે જે આખી જંગલની જમીન ખેડતા જે રોક્યા છે, એના પછી અહીંયા લોકો સાથે સાથે અહીંયા જે જાનવરો છે, ઢોરો છે, બળદો છે, એ બધા બી અહીંયા ઉપસ્થિત છે. અમદાવાદના કૃષ્ણનગરમાં પિતાની પુણ્યતિથિના બહાને ડ્રાયફ્રૂટના વેપારી સાથે ₹4.54 લાખની છેતરપિંડીનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. શાતિર ઠગે બદામ, પિસ્તા અને કાજુનો 350 કિલોનો મોટો ઓર્ડર આપી ચૂકવણી માટે આપેલ ત્રણેય ચેક બાઉન્સ થયા. વેપારીએ ઉઘરાણી કરતા આરોપીએ આરટીજીએસથી ઓનલાઈન પેમેન્ટ કરવાની ખોટી ખાતરી આપીને લાંબો સમય સુધી વાયદા કર્યા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ઠગે અન્ય 4 વેપારીઓ સાથે પણ આ જ રીતે કુલ ₹9.26 લાખની છેતરપિંડી આચરી. ભોગ બનનાર વેપારીની ફરિયાદના આધારે કૃષ્ણનગર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી હસમુખભાઈ હીરાચંદ જૈનને ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો. વેપારી સાથે 4.54 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. આરોપી હસમુખ હીરાચંદ જૈન અત્યારે ઝડપાયો છે. અન્ય કેટલા વેપારીઓ સાથે આ પ્રમાણે છેતરપિંડી કરી છે તેને લઈને પણ હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવશે. વેપારી સાથે અત્યારે 5 લાખ ઉપરાંતની છેતરપિંડી આચરી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક કોટેશ્વર મહાદેવ મંદિર પાસે સૌની યોજના હેઠળની નર્મદા પાઇપલાઇનમાં પાણી પહોંચ્યું છે. નર્મદાના નીર પહોંચતા સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ વધામણા કરી ખુશી વ્યક્ત કરી. વરસાદની અછતના કારણે ખંભાળિયા પંથકમાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યાથી ચિંતામાં વધારો થયો હતો. આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અમે બધા ખૂબ આભાર માનીએ છીએ કે મંગળવારે અમે રૂબરૂ જઈને રજૂઆતો બધી કરી આ જિલ્લાના બધા જ આગેવાનોએ અને આજે 36 કલાકમાં આ પાણી છે અહીંયા પહોંચાડી આવી ગયું છે. એનો સવિશેષ આનંદ છે એટલા માટે કે દ્વારકા જિલ્લાના પશુપાલકો, ખેડૂતો, ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં હવે પીવાના પાણીની તકલીફ, ખાસ કરીને મોટો દરિયાકાંઠો આ જિલ્લામાં આવેલો હોવાથી સમુદ્ર કાંઠાના ગામો જે છે એમાં પણ ખૂબ પીવાના પાણીની તકલીફ હતી. સુરેન્દ્રનગર એસઓજીએ મોટી કાર્યવાહી કરતા અણિયારા ગામે આવેલી ગોવાલિયા ફૂડ પેઢી પર દરોડા પાડીને પ્રતિબંધિત એનાલોગ ચીઝ અને પનીરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દરોડા દરમિયાન ઘટના સ્થળેથી આશરે 400 કિલો એનાલોગ ચીઝ અને 150 કિલો એનાલોગ પનીરનો શંકાસ્પદ જથ્થો રિકવર કર્યો હતો. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો આ કુલ 550 કિલો અખાદ્ય જથ્થો કબજે કરીને અધિકારીઓ દ્વારા તેનો તાત્કાલિક સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. સ્થાનિક આરોગ્ય વિભાગને ઊંઘતું રાખીને એસઓજીની ટીમે અચાનક એક્શન મોડમાં આવી આ ભેળસેળયુક્ત ફેક્ટરી પર ત્રાટકી સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ પકડાયેલા કારખાનેદાર સામે કડક કાર્યવાહી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે. નકલી ખાદ્ય પદાર્થોના મસ્ત મોટા નેટવર્કનો પર્દાફાશ થતાં જિલ્લાના અન્ય ભેળસેળિયા તત્વો અને વેપારીઓમાં અત્યારે ફફડાટ વ્યાપી ગયો છે. મહેસાણાના આંબલિયાસણ ગ્રામ પંચાયત સામે ગંભીર આક્ષેપો સાથે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું છે.
ગ્રામજનોનો આક્ષેપ છે કે પંચાયતના બહુમતી સભ્યોના રાજીનામા અથવા અયોગ્યતાના કારણે હાલ પંચાયતમાં જરૂરી કોરમ જળવાતું નથી, જેના પગલે પંચાયત બોડી રદ કરી તાત્કાલિક વહીવટદારની નિમણૂક કરવાની માંગ કરવામાં આવી છે. આવેદનમાં સરપંચના પતિ દ્વારા પંચાયતનો વહીવટ ચલાવવામાં આવતો હોવાનો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત પંચાયતના સહી અને સ્ટેમ્પના કથિત દુરુપયોગનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ગ્રામજનોએ પંચાયત વિસ્તારમાં વૃક્ષો કાપી અને ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા. અમારે જે રેલવે સ્ટેશનનું જે ગંડારું છે ગામમાંથી કે બજારમાં જવાનું, એ 300 જેટલા વિદ્યાર્થીઓ અવર જવર કરે છે રેલ ક્રોસિંગ કરીને. એની પણ કોઈક જાણાયક થાય એની પણ સંભાવના થઈ શકે છે. તો એનો પણ તમે નિકાલ લાવો. અને અમે તો અરજીઓ આલીને થાકી જ ગયા, પણ કોઈ નિકાલ આવતો નહીં. એટલે પછી આ બોડી પર થોડી એક્શન લેવા વિનંતી. મધ્યપ્રદેશના રીવા બેઠકના સાંસદ જનાર્દન મિશ્રાએ ઇથેનોલ મિશ્રણ અને શુદ્ધ પેટ્રોલ મુદ્દે એક જાહેર મંચ પરથી અત્યંત વિવાદિત નિવેદન આપ્યું. રીવા એરપોર્ટના એક કાર્યક્રમ દરમિયાન તેમણે કેન્દ્ર સરકારની ઇથેનોલ નીતિનું જોરદાર સમર્થન કર્યું. શુદ્ધ પેટ્રોલની માંગ કરનારાઓ પર આકરી ટિપ્પણી કરતા તેમણે બ્રાઝિલ દેશનું ઉદાહરણ આપીને ઇથેનોલના ઉપયોગની જોરદાર વકીલાત કરી હતી. સાંસદના આ તીખા અને વિવાદાસ્પદ નિવેદનનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો. 100% ब्राजील बनावट है इथेनॉल पूरे ब्राजील के. ये डीजल पेट्रोल गाड़ी इथेनॉल से चल रही है. ऑटोमोबाइल वाले कह रहे हैं कि नहीं, हम इंजन हमारे पास है, कोनो दिक्कत नहीं है और इथेनॉल से गाड़ी चलावे वाली क्षमता है हिंदुस्तान में. हिंदुस्तान के गाड़ी इथेनॉल से चल सकती हैं. लेकिन लोग कहते नहीं इथेनॉल न बनावा. इथेनॉल न बनावा तो पेट्रोल कहां से आवे, डीजल कहां से आवे. રાજકોટમાં ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે મનપા એક્શન મોડમાં છે. કોઠારિયા રોડ પર રણુજા મંદિર સામે હાલના 8 મીટરના પુલના બદલે ફૂટપાથ સહિતનો 22 મીટર પહોળો નવો ઓવરબ્રિજ બનાવાશે, જેના માટે 17 કરોડ રૂપિયાનું ટેન્ડર જાહેર કરાયું છે. અગાઉ ટેન્ડર બાદ ફરીથી પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ ઉપરાંત પીડી માલવિયા કોલેજ પાસે ઝેડ આકારનો અંડરબ્રિજ બનાવાશે. આપણે કોઠારિયા રસ્તો છે ને, આપણે અહીંયા 5 થી 6 સોસાયટી આવે. બાળકો કાયમ ભણવા સવારમાં જતા હોય. અહીંયા એટલું ટ્રાફિક હોય છે ને, રોડની સમસ્યા, પુલની હિસાબે એની કોઈ વાત નહીં. હાલતા એક્સિડન્ટ થતું હોય, કાયમિકના ધોરણ 2-4 એક્સિડન્ટ થતા હોય, બાળકોને ભટકાઈ જતા હોય, ઘણું સમસ્યા રહે રોડની બાબત. બ્રિજ થઈ જાય વહેલી તક તો બધાને પબ્લિકને શાંતિ થઈ જાય. છોકરાઓને જવું હોય નીચેડા એકલા જઈ હંગે, બ્રિજ બની જાય તો, નકર જઈ ન હંગે. કેમ કે હાલતા અહીં એક્સિડન્ટ, અમે તો અહીં રિક્ષા આપ્યું અમારું સ્ટેન્ડ, એટલે અમે બેઠા હોય જોતા અવર ને અવર એક્સિડન્ટ ચાલુ જ હોય છે. નવી પીએમઈ બસમાં રીલ બનાવવાના ચક્કરમાં કેટલાક રીલબાજોએ ચાલુ બસમાં સ્ટોપ સ્વિચ દબાવીને બેફામ હરકત કરી હોવાનો મામલો સામે આવ્યો. બસ ડ્રાઈવરના સુપરવાઇઝરે પણ રીલની કમેન્ટમાં રીલબાજોને કડક ચેતવણી આપી. ચાલુ બસમાં સ્ટોપ અને SOS સ્વિચ સાથે ચેડા કરવું અત્યંત જોખમી છે. સ્ટોપ સ્વિચ દબાવતા બસ રોકવા માટે અનાઉન્સમેન્ટ થાય છે, જ્યારે SOS સ્વિચ દબાવવાથી બસ તાત્કાલિક ઊભી થઈ જાય છે અને સાયરન ચાલુ થાય છે અને બસના તમામ દરવાજા પણ ખુલી જતા હોય છે. રીલ બનાવવાના મનોરંજન માટે કરવામાં આવતી આવી હરકતોથી મુસાફરોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. જો આવી બેદરકારીના કારણે કોઈ અકસ્માત સર્જાય કે પછી દુર્ઘટના થાય તો જવાબદારી કોની, એ પ્રશ્ન પણ ઉઠ્યો છે. તંત્ર દ્વારા જરૂર ન હોય ત્યારે સ્ટોપ અને SOS સ્વિચનો ઉપયોગ ન કરવા અપીલ સાથે રીલબાજો સામે કડક કાર્યવાહી કરવાની પણ અત્યારે માંગ કરવામાં આવી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશો હાલ ગટર અને રસ્તાની ગંભીર સમસ્યાઓ વચ્ચે નરકાગાર જેવી સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે. સોસાયટીમાં ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી ઠેર ઠેર રેલાતા રહીશોની હાલાકી વધી. ગંદા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળાની દહેશત પણ ફેલાઈ. સમસ્યાના નિરાકરણ માટે નગરપાલિકામાં અનેક રજૂઆતો છતાં કોઈ જ કાર્યવાહી નથી થઈ. છેલ્લા લગભગ 12 મહિનાથી આ ગંદકી હું જોઉં જ છું. આ લોકોએ રજૂઆત ઘણી કરી પણ કોઈ સાંભળતો નથી. બરાબર, અમને જ્યાં ત્યાં મોંઘા ભાવના ફ્લેટો પથરાઈ દીધા છે, નહીં રોડ કે નહીં રસ્તો કર્યો અમારા માટે. બરાબર, બહુ જ તકલીફ વેઠવી પડે છે. છોકરાઓને નિશાળે આવી ગંદકીમાં કઈ રીતે મૂકવા અમારે. હમણાં એક કિસ્સો એવો બન્યો છે ને કે અને 2 દિવસનું બાળક થયું હતું ને, એ મચ્છરાનો ત્રાસ છે એ વિસ્તારમાં, મચ્છર કરવાથી છોકરું મરી ગયું છે. તંત્રમાં તો આવું 2-4 વાર આ લોકોએ રજૂઆત કરી, પણ બધા આ કાને સાંભળે છે ને આ કાને કાઢી દે છે, કોઈ ધ્યાન.
જંબુસરમાં ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી હતી. ખાતર મેળવવા માટે ખેડૂતો રાતથી જ વિતરણ કેન્દ્ર પર પહોંચી ગયા હતા, જ્યારે વહેલી સવારથી કેન્દ્ર પર મોટી સંખ્યામાં ખેડૂતોની કતાર લાગી. સ્થિતિ એવી બની કે નંબર જળવાઈ રહે તે માટે ખેડૂતોએ ચપ્પલોની પણ લાઈન લગાવી. વિતરણ કેન્દ્ર પર માત્ર 2000 ગુણનો સ્ટોક સામે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડતા ભારે હાલાકી સર્જાઈ. ખેડૂતોને અમારી એક નમ્ર વિનંતી છે કે થોડી ધીરજ રાખે. સરકાર તરફથી જે કંઈ જથ્થો મળશે અમે ખેડૂતોને સમયસર પૂરો પાડીશું અને સરકાર અમારી જોડે છે, પરંતુ 10 દિવસથી કદાચ નવો સપ્લાય આવ્યો નહીં અને ખેડૂતોને ખેતી માટે વરસાદ બી સારો હોય, ખેતીને ખાતરનો ઉપયોગ કરવાનો હોય, એટલે અમારા પ્રયત્નો એવા છે કે દરેક ખેડૂતને મળે તેવી રીતના અમે આયોજન કરીશું. અને આજે અમે ટોકન પદ્ધતિ આપેલી છે અને જેટલો સ્ટોક છે એ પ્રમાણે ટોકન ખેડૂતોને આપેલી છે અને દરેક ખેડૂતને અમે આપવાના છે. અમરેલીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ છે. કલેક્ટર વિકલ્પ ભારદ્વાજની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કાર્યક્રમોની વિગતો જાહેર કરવામાં આવી છે. 13 થી 16 ઓગસ્ટ દરમિયાન અખાડા ગ્રાઉન્ડમાં શસ્ત્રોનું પ્રદર્શન યોજાશે. 14 ઓગસ્ટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વિશેષ આગમન થશે. નૂતન શાળા ગ્રાઉન્ડ ખાતે સાંજે 4:30 કલાકે એટ હોમ કાર્યક્રમ અને સાંજે 6:30 કલાકે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જેમાં અમરેલીના ઇતિહાસ અને સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવન પર આધારિત નાટ્ય પ્રસ્તુતિ પણ કરવામાં આવશે. 15 ઓગસ્ટે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે 9 વાગ્યે આ કાર્યક્રમ. મારા બધા નાગરિકોથી અપીલ છે કે આપ બધા કાર્યક્રમમાં જોડાઓ અને કાર્યક્રમને સફળ બનાવો. સાથે સાથે મારી બધા નાગરિકોથી અપીલ છે કે અમે વહીવટી તંત્રોથી બધા સરકારી બિલ્ડિંગ અને રોડ રસ્તાનું સુશોભન કરી રહ્યા છે, રોશની કરી રહ્યા છે. એવી જ રીતે આપ પણ આપના ઘર અને આપની દુકાનને પણ સુશોભન કરવાનું. જામનગરની આઈટીઆઈ ખાતે રોજગારીની મોટી તક સામે આવી છે. આગામી 10 ઓગસ્ટ 2026ના રોજ સવારે 10 વાગ્યે આઈટીઆઈ કેમ્પસમાં એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરાયું છે. આ મેળામાં અનેક ખાનગી કંપનીઓ ઉપસ્થિત રહીને લાયક ઉમેદવારોની સ્થળ પર જ પસંદગી કરશે. નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ પોતાના બાયોડેટા, શૈક્ષણિક અને અનુભવના પ્રમાણપત્રોની નકલ તથા પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે હાજર રહેવાનું રહેશે. ઉમેદવારોએ સમયસર આઈટીઆઈ કેમ્પસના 3જા માળે આવેલા કોન્ફરન્સ રૂમમાં પહોંચી જવું. આઈટીઆઈ દ્વારા યુવાનોને આ તકનો વધુમાં વધુ લાભ લેવા માટે પણ જણાવાયું છે. જામનગર આઈટીઆઈ ખાતે એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાઈ રહ્યો છે. 10 ઓગસ્ટે આઈટીઆઈ કેમ્પસમાં ભવ્ય ભરતી. અત્યારે છે 10 કંપની છે, એની 360 જગ્યા છે, તો લગભગ 400 જેવા તાલીમાર્થી આવેલા જ છે. અને એમાં સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કેમિકલ એવી જુદી જુદી કંપની, ઓટોમોબાઈલ છે એવી કંપનીઓનું આવેલી છે. સાબરકાંઠાના ઈડરની હસનપુરા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન બાદ 45થી વધુ બાળકોની તબિયત લથડતા ચકચાર મચી છે. બાળકોને સારવાર માટે તાત્કાલિક ઈડર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. બાળકોએ મધ્યાહન ભોજનમાં અડદની દાળ આરોગ્યા બાદ તબિયત અચાનક લથડી ગઈ. દાળમાંથી ગરોળી મળી આવી હોવાની પણ પ્રાથમિક માહિતી અત્યારે પ્રાપ્ત થઈ છે. હાલ તમામ બાળકોની ઈડર સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં ઈડર પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. મધ્યાહન ભોજનમાં બેદરકારીના આક્ષેપો વચ્ચે પુરવઠા વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે. બાળકોની હાલતને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ વાલીઓએ માંગ કરી છે. તંત્રની બેદરકારીના ભોગ માસૂમ બાળકો બન્યા છે. ફૂડ પોઈઝનિંગની ઘટના પ્રકાશમાં આવી. બાવળામાં બિનવારસી દસ્તાવેજો મળી આવવાના મામલે ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. બાવળા હાઈવે પર રજોડા રોડ નજીક આવેલી કેનાલ પાસે મોટી સંખ્યામાં આધાર કાર્ડ, બેંક પાસબુક સહિતના મહત્વના દસ્તાવેજો બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. એચપી પેટ્રોલ પંપ પાસે કેનાલ નજીક ઓરિજિનલ સરકારી નોટિસો સહિતના દસ્તાવેજો ફેંકાયેલા મળતા સ્થાનિકોમાં અનેક સવાલો ઊભા થયા હતા. ન્યૂઝ કેપિટલના ધારદાર અહેવાલ બાદ બાવળા પોલીસની ટીમે મોડી રાત્રે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને મળી આવેલા તમામ બિનવારસી દસ્તાવેજોનો કબજો મેળવ્યો હતો. આટલી મોટી સંખ્યામાં આધાર કાર્ડ અને બેંક પાસબુકો અહીં કોણે અને કયા કારણોસર ફેંકી
તે અંગે પોલીસે તપાસ શરૂ કરી. દસ્તાવેજોના દુરુપયોગની શક્યતાને લઈને પણ સ્થાનિકોએ આશંકા વ્યક્ત કરી છે. પોલીસે દસ્તાવેજો કોના છે ને ક્યાંથી આવ્યા અને કોણે અહીં ફેંક્યા તેને લઈ તપાસ કરી. અમદાવાદમાં 1 લાખ વૃક્ષો વાવવાના મહાઅભિયાનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો. ફિંગર ટિપ્સ ડેટા ઇન્ટેલિજન્સ સોલ્યુશન દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી લો ગાર્ડનના હેપી સ્ટ્રીટ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પર્યાવરણના જતન અને શહેરને વધુ હરિયાળું બનાવવાના ઉદ્દેશ સાથે આ મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન લોન્ચિંગ પણ કરાયું. સંસ્થાને અભિનંદન આપું છું કે ફિંગર ટિપ્સ એ પેન્સિલની અંદર સીડ્સ હોય અને એમાંથી વૃક્ષ મોટું થાય એ આવકારદાયક છે. બીજા લોકોએ આનું અનુકરણ કરવા જેવું છે. અહીંયા જે હાજર છે એ યુવાનો જ છે અને હું એ લોકોને પણ અનુમોદન કરું છું કે તમે અનુરોધ કરું છું કે તમે આ એક પેડ માં કે નામ નરેન્દ્રભાઈની જે ઝુંબેશ છે એમાં જોડાયા છો. અમરેલીના રાજુલા તાલુકાના ભેરાઈ ગામ નજીક આવેલા વિશ્વના એકમાત્ર સિંહ સ્મારક મંદિરમાં વિશ્વ સિંહ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી. વર્ષ 2014માં રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે 2 સિંહણના કરુણ મોત થયા હતા. આ ઘટનાથી વ્યથિત સ્થાનિક ખેડૂત હરસુખભાઈએ પોતાની કિંમતી જમીન દાનમાં આપી હતી. સિંહ પ્રેમીઓ અને ગ્રામજનોના સહયોગથી અહીં સિંહ સ્મારક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે મંદિરમાં મોટી સંખ્યામાં સિંહ પ્રેમીઓ, ગ્રામજનો તેમજ વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સિંહની પૂજા અર્ચના કરી હતી. મહાઆરતી પણ ઉતારવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સૌથી વધુ નોંધાઈ છે. અહીંના ગ્રામજનો સિંહો સાથે આત્મીય સંબંધ ધરાવે છે. હા, જમીન આપી છે અને દર વર્ષે આનું ઉજવણું કરી. રેલવે ટ્રેકને મલ પર 2 સિંહણ કપાઈને મૃત્યુ પામેલ. એના સંદર્ભે અમે આ જગ્યા દઈને અહીંયા બાંધકામ કરીને એને સિંહ સ્મારક બનાવ્યું છે અને દર વર્ષે સિંહ દિવસનો ઉત્સવ કરીએ છીએ. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે અમરેલીના લાઠી શહેરમાં સિંહ સંરક્ષણ અને જતનના સંદેશ સાથે એક ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું. આ જાગૃતિ રેલીમાં લાઠીની વિવિધ શાળાઓના આશરે 3500થી 4000 જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. વિદ્યાર્થીઓએ લાઠીના મુખ્ય બજાર સહિત શહેરના વિવિધ વિસ્તારમાં ફરીને લોકોને વનરાજ બચાવવાના અભિયાનમાં ભાગીદાર બનવાની અપીલ કરી. રેલી દરમિયાન સિંહોના સંરક્ષણ અંગે લોકજાગૃતિ ફેલાય તે માટે વિવિધ સૂત્રોચ્ચાર અને સંદેશાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા. આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે લાઠી તાલુકાના તમામ સ્કૂલોએ એક જગ્યાએ એકત્રીકરણ થઈ અને મહારેલીનું આયોજન કરી અને મહારેલી ગામના આખા લાઠી તાલુકામાં રેલી કરી અને વિદ્યાર્થીઓ એક સિંહ સંરક્ષણ બાબતેનો મોટો મેસેજ આપવામાં આવેલ છે. જે બાબતે 5000 જેટલા વિદ્યાર્થીઓ આજુબાજુ વિદ્યાર્થીઓ એકઠા કરી અને મહારેલીનું આયોજન કરી રેલી કરીને સિંહ સંરક્ષણના ભાગીદારમાં એક મોટું ઉમદા ઉદાહરણ આપવામાં. જાપાન અને તાઇવાન બાદ ચીનના જેઝિયાંગ પ્રાંતના યેકિંગ શહેરમાં 162 કિલોમીટરની ઝડપે ડોલ્ફિન વાવાઝોડું ત્રાટકતા ભારે તબાહી મચી. જેના પગલે દેશમાં રેડ એલર્ટ જાહેર કરીને 10 લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. આ કુદરતી આફતના કારણે હેંગઝો, શાંઘાઈ અને તાઇવાન સહિતના વિસ્તારોમાં 2300થી વધુ ફ્લાઇટ્સ, ટ્રેન વ્યવહાર અને 200થી વધુ ફેરી સેવાઓ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. વાવાઝોડાની સાથે થઈ રહેલા મુશળધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ફ્લેશ ફ્લડ અને ભૂસ્ખલન થવાનું પણ ગંભીર જોખમ ઊભું થયું છે. જાપાન અને તાઇવાન બાદ ચીનમાં ડોલ્ફિન વાવાઝોડાનો કહેર અત્યારે યથાવત છે. 162 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું ચીનના અનેક શહેરો પર ત્રાટકી રહ્યું છે. જેના કારણે ફ્લાઇટ સેવા, ટ્રેન સેવા અને બસ સેવા ભારે પ્રભાવિત થઈ છે. લોકોને પણ સાવચેતી રાખવા અપીલ કરાઈ. આ સાથે આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. રજા આપશો. નમસ્કાર.